નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. સતલાસણાના આંબાઘાટ ગામે ટીંટોળીએ 3 ઈંડા મૂક્યા, ખેડૂતોમાં ચોમાસાની આશા વધી. સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના આંબાઘાટ ગામે પરંપરાગત વરસાદી વર્તારાના સંકેત મળી રહ્યા છે. અહીંના એક ખેતરમાં ટીંટોળી પક્ષીએ 3 ઈંડા મૂક્યા છે, જેનાથી સ્થાનિક ખેડૂતોમાં આગામી ચોમાસાને લઈને ચર્ચા અને આશાનો માહોલ જામ્યો છે. ગામના ખેડૂતો જણાવે છે કે ખેતરમાં કામ કરતી વખતે તેમને ટીંટોળીના ઈંડા દેખાયા હતા. સામાન્ય આ ટીંટોળી મે મહિનાની આસપાસ ઈંડા મૂકતી હોય છે, પરંતુ આ વખતે સમય પહેલાં જ આ ઘટના બની છે. લોક પરંપરા અનુસાર ટીંટોળીના ઈંડાની સંખ્યા, સ્થાન અને સમય પરથી વરસાદનું અનુમાન કરવામાં આવે છે. 3 ઈંડા હોવાથી ભાદરવા માસ સુધી સારો વરસાદ પડી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આંબાઘાટના ખેડૂતો કહે છે કે ટીંટોળી અમારા ખેતરમાં આવીને ઈંડા મૂકે તે શુભ સંકેત છે. અમે વર્ષોથી આ પરંપરા જોઈએ છીએ અને તે મુજબ ખેતીનું આયોજન કરીએ છીએ. આ ઘટનાએ આસપાસના ગામોમાં પણ ચર્ચાનો વિષય બનાવ્યો છે. અન્ય વિસ્તારોમાં પણ ટીંટોળીએ ઈંડા મૂક્યા હોય તેવા અહેવાલો આવી રહ્યા છે, જે ખેડૂતોને આગામી ઋતુ માટે આશાનું કિરણ આપી રહ્યા છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં આવી પરંપરાગત આગાહીઓને હજુ પણ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. ખેડૂતો હવે વધુ વરસાદી સંકેતોની રાહ જોઈ રહ્યા છે, જેથી આ વર્ષે સારી ખેતી થઈ શકે. હવે સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી વિજાપુરની ખબર ન્યૂઝ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ખાસ કરીને આ સમાચાર વધુમાં વધુ શેર કરો, જેથી લઈને લોકો સુધી આ વાત પહોંચે.